પછી જસ બીજમાં આયા આખા દિવસમાં 2 જ ઈંટો મતલબ 2 જ મોણો ગોઠવવાના ડબલ આવે 1000. બરાબર કે નહીં? મારું નામ વિનેશ રાઠવા, હાલોલ પાવાગઢ. દોસ્તો, મા બાપે ભણાયો ગણાયો, મજૂરી કરીને 50 રૂપિયા બાપા પાસે માગ્યા ત્યારે મને 100 રૂપિયા આપ્યા. બાપાની શરમ નડતી હતી કે ક્યારે હું પૈસાદાર બનું. જયારે લગ્ન કરવાનું થયું ત્યારે ખબર ને ગરીબને કોઈ છોકરી ના હાલે. હું હોય તો હું ના હાલું યાર. અને ગરીબ હોય ને ઉપરથી કલરમાં ઠેકાણા ના હોય તો કોઈ ચાન્સ જ છે. માતાજીએ 2010 પછી એક બુદ્ધિ આપી કે બકા એકવાર હિંમત તો કર. આપણે હિંમત કરવાના ચક્કરમાં એક ઓફર આપી. એને ભૂલમાં હા પાડી દીધી કે બકા મેં તો વરહથી રાહ જોતી હતી. બરાબર, એ હમણાં કીધું આપણે રેડી. એટલે આપણે થઈ ગયું નક્કી. એટલે આપણે સીધા લગ્ન માટે માંડ સેટઅપ માર્યું અને લગ્નમાં ગોઠવાયા. હવે આપણા વાળા એટલા ખતરનાક કે લોકો આંગળી કરીને તોડવાનું કામ બહુ કરે. લગ્ન જીવન ખરું એ આપણું આંગળી કરીને લોકો તોડવામાં લાગેલા હતા. છેલ્લે એન્ડ હતો જવાનો, લગ્ન જીવન પૂરું થવાનું હતું અને 2019માં યશબીજની એન્ટ્રી થઈ. જેવા યશબીજમાં આયા કે આપણે તો વાઈપા કૂતરું પેલી બાજુ નીકળે, કૂતરું ગયું ગઈ ના ખબર પડે. આવું આપણું ઘર. લોકો હેરાન કરે ના કરે? કરે ના કરે? કરે દોસ્તો. અને પરેશાન. અને જે માસ્ટર હોય એની ફૂલ ઇજ્જત અને જે માસ્ટર ના હોય એની કોઈ ઇજ્જત નહીં. અમારા સમાજમાં ખરું છે. હા, ફૂલ ઇજ્જત. એ વખતે મારા કુટુંબમાં 18 માસ્ટર, 19માં મારો નંબર હતો. મેળ જ ના પડ્યો. એ વખતે ભગવાનને ગાળો દેતો હતો. પણ આજે મને ખબર પડી ઉપરવાળો જે કરે ને બરોબર કરે. યશબીજમાં આયા 100% બરોબર. કેમ કે યશબીજમાં જ કરોડપતિ. પીટીસી કર્યા પછી જે સમજાવવાનું કામ ખરું ને એ કદાચ લાખ રૂપિયા પગાર હાલતો. પણ એનું એક પીટીસી નું નોલેજ અને ભણતર અહીં લોકોને સમજાવવામાં એમને 5 લાખ 6 લાખ રૂપિયા મળે. આજે આખા કુટુંબમાં 100 કિલોમીટર આજુબાજુ એમાં સરતાનભાઈ આવી જાય. ટેન્શન નહીં, સરતાનભાઈ આવી જાય અમારે કટકટમાં. તો આખા વિસ્તારની અંદર 5-6 લાખ રૂપિયા કમાનારો કોઈ જ નહીં. ખાલી વિનેશ ગુરુજી. કેમ તો કે યશબીજ. શું? એથી વિશેષ આપણા કોઈ હગાવાલા હોય તો વિડીયો ના કરતા. એથી વિશેષ જયારે મેં લગ્ન કરીને ગયો મારો હાહરાને સાસરીમાં જઈએ ને તો 5 હાડું અમે. કેટલા? ઉપર 2 માલદાર, નીચે 2 માલદાર. આપણે તૂટી ફૂટી હાલે. પહેલું જેટલી વાર સાસરીમાં લઈ જાય એટલી વાર આપણને બેઇજ્જત કરે ને અંદરથી આગ નીકળે કે હારું કારે જ મળશે. 5 હાડુભાઈમાં મને જ બોલવાનો ચાન્સ નહીં. બેહવાની જગ્યા એમની હોય, ખુરશી આપણી ના લાગેલું હોય. થેન્ક યુ યશબીજ અને થેન્ક યુ મારા ગુરુ મિસ્ટર રમેશ પટેલ સાહેબ. પલ ડાયલોગ કરી અને મને શીખવાડ્યું, સમજ્યા, સ્ટેબલ બનાવો. દોસ્તો, યશબીજ ના લીધે આજે મારો હારો જે ઇજ્જત નતો હાલતો ને બીજા માળથી નીચે લુંગી પહેરીને ઉતરે ને હું જઉં ને રાહ જોવે કે વિનેશ આવો. તો યશબીજની અંદર પૈસા કમાવા એકદમ સામાન્ય આસાન છે દોસ્તો. આસાન છે. કેટલા લોકો ખરેખર પોતાના ભવિષ્ય, ફ્યુચર, પોતાના છોકરા, મા બાપ, ભગવાન જેને બી માનતો છો, સમાજ કુટુંબ માટે કમાવા માંગો છો પૈસા, તો હાથ ઉપર દિલથી કરજો. એક જ જણ કરીએ, કોણ કરીએ?